જેમ કે મારી પાસે ચોક છે તો હું બોલીશ આઈ હેવ એ ચોક. પણ તમારી પાસે બુક છે તો હું બોલીશ યુ હેવ એ બુક. બરાબર. એવી જ રીતે કોઈ છોકરી પાસે હોય હી સી ઇટ આવે તેની પાસે શું આવશે હેઝ આવશે. Yes. કેવી રીતે કે ભાઈ ચિત્રા અથવા કોઈ ગર્લ્સ છે બેન છે મીનાક્ષી તો મીનાક્ષી હેઝ એ બુક કારણ કે મીનાક્ષી છે હી સી ઇટ માટે સી માં આવે છે. એ જગ્યાએ ભાઈ છે વ્યોમ તો વ્યોમની પાસે બોટલ છે વ્યોમ બોલતો તો બેટા તો હું બોલીશ કે વ્યોમ હેઝ એ બોટલ આ રીતે બોલાય જામ આની પાસે શું છે બોટલ. તો વ્યોમ હેઝ એ બોટલ. બરાબર. એ જ રીતે બેન ઉભી થતો બેટા ચિત્રા બુક લઈને ઉભી થા. હા ચોપડી તો ચિત્રાબેન પાસે શું છે બુક ચોપડી ટેક્સ્ટ બુક તો આપણે કહીશું કે ચિત્રા હેઝ એ ટેક્સ્ટ બુક બરાબર. તેમાં હી સી ઇટ માં શું આવશે હેઝ બાકી બીજા બધીમાં શું આવશે હેવ. જોઈએ આપણે ફર્સ્ટ પર્સનમાં આઈ હેવ આઈ ની પાછળ હેવ એટલે કે મારી પાસે છે. સામે શું આવશે બહુવચનમાં વી ની પાછળ હેવ વી હેવ. પછી બીજો પુરુષ માં આવશે યુ ની પાછળ આવશે યુ હેવ તમારી પાસે છે. અહીંયા પણ શું આવશે યુ હેવ તમારી પાસે છે. જે હોય તો નામ લખી નાખવાનું થાય. પછી મહત્વનું જે આવે છે હી એટલે કે તે સી એટલે તેણી અને ઈ એટલે નહીં નિર્જીવ વસ્તુ. તે તો નિર્જીવ વસ્તુ પ્રાણી પશુ પંખી વગેરે માટે વપરાય છે. એની પાછળ આવશે હેઝ જ્યાં છે ને હેઝ અને હેઝ એટલે તેઓ હેવી હેવ એ બુક તેઓની પાસે પણ બુક છે. હવે આપણે જોઈએ કે બધામાં શું વપરાય છે પણ હી સી ઇટ માં તમને થાય કે હી સી ઇટ તો ખાલી ટૂંકું છે પણ ટૂંકું નથી. હી માં ઘણો સમાવેશ થાય. હી એટલે કોઈ જાતિવાચક નામ છે કોઈ વ્યક્તિનું નામ છે મગનભાઈ સગનભાઈ કોઈ પણ ભાઈનું નામ હોય કરશનભાઈ એ બધામાં શું આવશે હેઝ. સી મીનાબેન ટીનાબેન રેખાબેન કોઈ પણ બેન હોય એમાં હેઝ વપરાય. ઈટ એટલે કોઈ પ્રાણી પાસે છે કે વાંદરા પાસે ચોપડી છે તો મંકી હેઝ એ બુક એમાં હેઝ વપરાય છે. તો આવી રીતે એક ખાલી જગ્યા રાખું તમારે વાંચવાનું છે. શું આવશે રોહન ખાલી જગ્યા એ મોબાઈલ. રોહન પાસે મોબાઈલ છે. તમારી પાસે બે ઓપ્શન છે હેવ અને હેઝ. કોને આવે તેઓની પાસે બુક છે તો ધે ખાલી જગ્યા એ બુક તેઓની પાસે ચોપડી છે. હજુ ક્લિયર છે ને ઈઝી ના તો મહાવરો કાઢો ચોપડીમાં છે ખાલી જગ્યા હશે. ઓકે.